તમારા નામ શું છે? રવિકાંત શંકરલાલ પંચાલ. અને તમે કઈ જગ્યા રહો છો? નરોડા પાયલનગરની બાજુમાં અશ્વમેઘ સોસાયટી 10 નંબર. તમારો મોબાઈલ નંબર? 9662 410 860. અને તમે શું તકલીફ હતી પહેલાં? પહેલાં કફ થઈ જતો, ઉધરસ નહીં. અને શેના કારણે ડાક્ટરને શું કીધું કે શેના કારણે તમારે તકલીફ થાય છે? એટલે આ કફ ને એના હિસાબે આ પ્રોબ્લેમ છે. ના, પણ જેમ તમને ઓપરેશન કરાવી તો તમે કેવી રીતે ખબર પડી કે મને શું તકલીફ છે? વર્ષોથી લગભગ 15 દિવસથી તો તકલીફ હતી. શું તકલીફ હતી? એટલે સીડી ચડવામાં, પછી શ્વાસ ચડતો, ઉધરસ આવતી. બરોબર. અને તમે કેવી રીતે ખબર પડી શેના કારણે મને શ્વાસ ચડે છે? એટલે ડૉક્ટરને પહેલાં બતાવી છે. હા, ફેમિલી ડૉક્ટર. હા. અને કયા જે કેવી રીતે શોધ પડી કે ભાઈ કયા ટેસ્ટ લખી આપ્યું કે ભાઈ ખબર પડી? એમને તપાસ કરી તો ભાઈ વાલ્વનો પ્રોબ્લેમ છે. વાલ્વનું પ્રોબ્લેમ? એક વાલ કે બે વાલ? ના, ઇકો ટેસ્ટ કરાયો તો એમાં 2 વાલ આવ્યા. ઇકો ટેસ્ટ કરાયો? હા. કઈ જગ્યાએ ટેસ્ટ કરાયો? સિવિલમાં ટેસ્ટ કરાયા? હા. અને પછી તમને ખબર પડી કે 2 વાલ મારા ખરાબ છે? હા. તો પછી શું કર્યું? ડૉક્ટર સુરેશ ભાટિયા, હા, એમનો કોન્ટેક્ટ સાહેબાગમાં કર્યો. બરોબર. અને ત્યાં એમને ઇકો ટેસ્ટ કરાયો. બરોબર. સિવિલમાં. ત્યાર પછી એમને રિપોર્ટ કર્યો કે આપણે ઓપરેશન કરવું પડશે 2 વાલનું. બરોબર. એમાં 1 વાલ ફ્રી ઓફમાં આપ્યો. એક વાલ ફ્રીમાં આપ્યો? ફ્રીમાં આપ્યો અને 1 વાલના પૈસા લીધા. બરોબર. અને રિઝનેબલમાં આપણું સંજીવની હોસ્પિટલમાં ઓપરેશન કર્યું. બરોબર છે. અને કેટલા ટાઈમ થઈ ગયું ઓપરેશન? 10 મહિના તો થઈ ગયા. બરોબર છે. અને અત્યારે ઓપરેશન પછી તમે કેવું લાગે છે કે? એકદમ ઓકે. અત્યારે 70 પગથિયાં તો હમણાં લગભગ અઠવાડિયા પહેલાં જ મારા સાલાન ત્યાં ગઈ. બરોબર છે. અને તમે સુરેશ ભાગ્યાભાઈને ઓપરેશન કર્યા અને પછી તમે જે પહેલાં જે તકલીફ હતી તો કેટલા ટાઈમમાં ઉતરી ગઈ ભાઈ? પહેલાં કરતાં તો મને નવેસરથી લાઈફ મળી. બરોબર. એને ઓપરેશન કર્યા પછી તો આપણું બેસ્ટ જીવન મળ્યું. બરોબર. બીજે કોઈ પ્રોબ્લેમ નહીં. શ્વાસ ચડવામાં કશું. અત્યારે લેટનું કામ કરું. અને બીજા દર્દી જો વાલની તકલીફ સાથે ફરે છે અને એમનું ઓપરેશનમાં બીક લાગે છે કે બહુ તકલીફ છે, એના માટે તમારા શું સંદેશ છે? એટલે એમાં તો ઓપરેશનમાં તો કોઈ તકલીફ થાય જ નહીં. અંદર મેં પોતે જ ઓપરેશન કરાવ્યું તો મને કોઈ તકલીફ જેવું જણાતું જ નથી. બરોબર. એમ એટલે નહીં ભાઈ, બધા લોકોને એવું છે ને કે ભાઈ આ હૃદયની તકલીફ બહુ જોખમી છે. ના, એવું તો શું છે કે એ તો માણસને પહેલાં નવું હોય એટલે બાકી મારા અંદાજ પ્રમાણે તો ઓપરેશન કરાવવું એ સારું. પછી દર્દીને નવું જીવન મળે. તમે સુરેશ ભાગ્યાભાઈ જોડે મળ્યા અને પછી એમને ટ્રીટમેન્ટ આપી અને ઓપરેશન કર્યા. તમે જે તમારી જે સારવાર કરી તો તમે કેવું લાગ્યું કે ડૉક્ટર કેવા માણસ છે? ડૉક્ટર બહુ જેન્ટલમેન માણસ છે. બરોબર. ઘણા તો એમ માનતા કે ભાઈ આ કામ કરશે કે નહીં, પણ હું પોતે અત્યારે એવું કબૂલ કરું છું. હું અત્યારે આજની તારીખમાં જાતે કામ લાવું છું, કરું છું ને આપી આવું છું લેસનું કામ. બરોબર. અને મારા ઘણા સંબંધીઓ પણ વિચારમાં પડી ગયા કે આ કુદરતી. હા, 99% કેસ હતો એનો 100% સક્સેસ કરી બતાવ્યું. બરોબર છે. અને આજની તારીખમાં મારા ઘણા 27 ગામના જે માણસો છે ને એ વિચાર કરે છે કે આ ચમત્કાર કહેવાય. બરોબર. અને બીજા દર્દી જો આ હૃદયની તકલીફ સાથે ફરે છે એના માટે તમારા શું સંદેશ છે કે ઓપરેશન કરી દેવું તો નવી લાઈફ મળે અને જે હેરાનગતિમાંથી મુક્તિ મળે. અને આ ઓપરેશનમાં કોઈ તકલીફ નથી થતી? છે જ મને કોઈ પ્રોબ્લેમ નહીં. બરોબર.